સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 1, 2 અને 3ના વિવિધ વિસ્તારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 1, 2 અને 3ના વિવિધ વિસ્તારમાં આવતા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આશરે 1,40,24,100ના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેયુર રોકડિયા અને વોર્ડ વિસ્તારના નગરસેવકો અને પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ 9 કલાકેથી 11:30 કલાક સુધી યોજાયો હતો। આજે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 1, 2 અને 3ની અંદર આશરે 11 જેટલા કામોના ખાતમુહૂર્ત 1,40,00,000 રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યા છે। આમાં મુખ્યત્વે ફતેગંજ વિસ્તાર, નિઝામપુરા વિસ્તાર, નવાયાર્ડ, છાની ટીપી 13 આ વિસ્તારોની અંદર પેવર બ્લોક 80-20ના, આરસીસી રોડ 80-20ના સોસાયટીઓમાં, કોમન પ્લોટમાં, તદુપરાંત સરકારની ખાસ વિશેષ રૂપે ધારાસભ્યશ્રીને જે 2 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે, તો એ દરમિયાન પણ એ પૈકી પણ જે રોડ ખરાબ થઈ ગયા હોય એને રીકાર્પેટિંગ, રીસર્ફેસિંગ કરવાનું કામ એના પણ ખાતમુહૂર્ત આની અંદર કરવામાં આવ્યા છે। આ 1,40,00,000ના ખર્ચે આશરે 11-12 જેટલા ખાતમુહૂર્તો આજે કરવામાં આવ્યા છે। ત્યારે કેટલાય વર્ષોથી ફતેગંજ વિસ્તારની અંદર રોડ કાર્પેટની જે અમારા લોકોની માંગ હતી, જે ટીપી 13 અથવા તો નવાયાર્ડ વિસ્તારમાં લોકોની માંગ હતી, એ માંગને અમે સંતોષી શક્યા છે। આગામી સમયમાં પણ અલગ અલગ જે લોકો દ્વારા રજૂઆતો અમને મળશે, અમારા વિસ્તારના કાઉન્સિલરો પણ ખૂબ એક્ટિવ છે, ખૂબ સક્રિય છે, એમના દ્વારા જે કોઈ રજૂઆત અમને મળશે તો એના આધાર પર સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પૈસાની કોઈ ખોટ નથી, પૈસો યોગ્ય જગ્યાએ વપરાય, સારી ક્વોલિટીના રોડ, રસ્તા, પેવ્ડ બ્લોક, આરસીસી રોડ બને, એ મહત્વનું છે। તો આ જ નીતિને આગળ વધારતા જે કોઈ કામ પબ્લિક અમને સૂચવશે એમાંથી યોગ્ય જે કામો હશે એ ખૂબ ઝડપથી પૂરા કરવામાં આવશે।